મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, જો લાસ્ટ ટાઈમ આપણે પૃષ્ઠ તાણ વિશેની માહિતી ભણ્યા હતા. મેં એવું કીધું હતું કે પ્રવાહીના અણુ એટલે એક જ દ્રવ્યના અણુ હોય અને એમની વચ્ચે જ્યારે બળ લાગે આકર્ષી, અને જુદા જુદા દ્રવ્યના અણુ હોય અને એમની વચ્ચે પણ આકર્ષી બળ લાગે તો એવા કોઈ પણ પ્રકારના ગુણધર્મ જેમ કે એકમ લંબાઈની કલ્પેલી રેખા પર સપાટીને સમાંતર અને રેખાને લંબ લાગતું જે બળ છે એને આપણે શું નામ આપીએ છીએ? પૃષ્ઠ તાણ. ઇંગ્લિશમાં એને સરફેસ ટેન્શન કહેવાય. એટલે એનું સૂત્ર છે F/L. એનો એકમ છે ન્યૂટન પર મીટર. ઇવન પારિમાણિક સૂત્ર સુધી પણ ચર્ચા કરી દઈએ. હવે કેમ યાદ કરાવો એનું કારણ, પૃષ્ઠ તાણ પરથી જ બીજો જે ટોપિક છે એનું નામ છે પૃષ્ઠ ઊર્જા. પૃષ્ઠ તાણ અને પૃષ્ઠ ઊર્જામાં શું ફરક હોય? આમ જોઈએ તો સેમ ટુ સેમ જ થયું. ફોર એક્ઝામ્પલ, આપણી જોડે કોઈ પાત્ર છે અને આ પાત્રની અંદર પ્રવાહી ભરેલું છે જેના અણુઓ એકબીજા પર આકર્ષી બળ લગાડતા જ હોય. પરંતુ શું હોય કે જે આકર્ષી બળ લગાડે એના કારણે સમજો કે આપણી જોડે પાત્રમાં રહેલો આ અણુ છે તો એ અણુની આસપાસના બધા જ અણુ એને આકર્ષી બળ લગાડીને કેવી સ્થિતિમાં રાખે? તો કે સાહેબ એને સંતુલન સ્થિતિમાં રાખે. એટલે આમ જોવા જઈએ તો પ્રેક્ટિકલી કેવું થયું કે એ અણુ સાથે સંકળાયેલી જે ઊર્જા છે જે સ્થિર સ્થિતિમાં છે એની સ્થિતિ ઊર્જા ઋણ સ્વરૂપે હોય. કેમ? તો કે ભાઈ પ્રવાહીના એ અણુને બાકીના બધા અણુઓ મુક્ત થવા દેતો નથી. નહીં તો શું થાય, આપણે જૂનું ભણ્યા છે ગુરુત્વાકર્ષણમાં જ મેં ભણાવ્યું છે, કોઈ પણ પદાર્થને ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં જ્યાં સુધી છે ત્યાં સુધી એની સાથે સંકળાયેલી ઊર્જા ઋણ સ્વરૂપે જ હોય. એવી રીતે આપણા માટે પ્રવાહીના બહુ બધા અણુઓ છે. બધા અણુઓ એકબીજા સાથે આકર્ષી બળ તો લગાડે જ છે, પણ જો જે અણુ સ્થિર સંતુલન સ્થિતિમાં છે એનો મીનિંગ કે એના પર લાગતા પરિણામી બળોનો સરવાળો શું થતો હોય? શૂન્ય. એટલે કે પદાર્થ એટલે કે આપણો પ્રવાહીનો અણુ એ અંદરના વિસ્તારમાં સ્થિર સ્વરૂપે છે. એટલે સ્થિર સ્વરૂપે સંગ્રહાયેલી આ ઊર્જાને આપણે શું કહેવાય? સ્થિતિ ઊર્જા. અને એ કયા સ્વરૂપે હોય? ઋણ સ્વરૂપે. હવે એવું થાય કે પ્રવાહીના અણુઓ એકબીજા સાથે આકર્ષણ લગાડે. જેમ કે પહેલો એક્ઝામ્પલ આગળનો હતો એ આવો કંઈક હતો કે ભાઈ પ્રવાહીનો અણુ થોડોક બહાર હોય અથવા અડધો બહાર અને અડધો અંદર તરફ હોય તો હવાના અણુઓ દ્વારા પણ આકર્ષણ બળ લાગે છે. તો આ સરફેસ પર અણુઓ અંદર જવાનું વલણ ધરાવે પરંતુ જઈ શકતા નથી. એનો મીનિંગ કે સપાટી પર આ પ્રમાણે જે ઊર્જા સંગ્રહાયેલી છે એને બીજા શબ્દમાં શું બોલાય છે? સરફેસ એનર્જી. એટલે કે પૃષ્ઠ સાથે પ્રવાહીના અણુઓએ સંગ્રહાયેલી ઊર્જા. સૂત્ર અને ઘટના લગભગ જોઈએ તો એના જેવું જ થાય, કારણ કે પૃષ્ઠ ઊર્જા એટલે ઊર્જા માટે ભલે આપણે પ્રક્રિયા દર્શાવીએ તો ઊર્જા E છે જે સરફેસ સાથે સંકળાયેલી છે એટલે E/A વડે દર્શાવવામાં આવે. ઇવન સરફેસ એરિયા તરીકે પણ દર્શાવી શકાય. એટલે પૃષ્ઠ ઊર્જાનું સૂત્ર પેલાના જેવું જ થાય પણ થોડો ફરક, જેમ કે એકમ ક્ષેત્રફળ દીઠ સંગ્રહાયેલી ઊર્જા. ક્યાં આગળ? તો કે સેમ જો વ્યાખ્યા બોલીએ તો ક્યાં આગળ? પ્રવાહીના અણુઓ એકમ લંબાઈની કલ્પેલી રેખા પર સપાટીને સમાંતર અને રેખાને લંબ. પણ વાક્ય રચના શું આવે? એકમ ક્ષેત્રફળ દીઠ સંગ્રહાયેલી ઊર્જા. છેવટે એકમ લખવા જઈએ તો આનો એનર્જીનો જૂલ, આનો મીટર સ્ક્વેર. હવે જૂલને બોલાય ન્યૂટન ઇન્ટુ મીટર અને મીટર સ્ક્વેર તો છે. તો અગેન ન્યૂટન પર મીટર એટલે ફરીને પાછું શું આવ્યું? પૃષ્ઠ તાણ વાળો જ એકમ, પારિમાણિક સૂત્ર અને મેક્સિમમ જોઈએ તો ગુણધર્મ. ફરક ખાલી પેલામાં લંબાઈ દીઠ બળ, આમાં સરફેસ દીઠ એનર્જી. કેમ સરફેસ દીઠ? કારણ કે સરફેસ એટલે એરિયામાં પ્રવાહીના અણુઓ વિસ્તૃત થયેલા હોય જેના દરેક દ્વારા આકર્ષી બળ લાગતા હોય છે. એટલા માટે આ પ્રક્રિયા દર્શાવવામાં આવે.
બીજું, પૃષ્ઠ ઉર્જાના સંદર્ભમાં ધારો કે કોઈ અણુઓ માટેની ચર્ચા કરીએ તો એનો એક પ્રયોગ છે. એ પ્રયોગની આપણે ડિસ્કસ કરીએ. વ્યવહારમાં આમ જોઈએ તો આ પ્રયોગ આપણે કરેલો જ હોય, પણ જ્યારે ફિઝિક્સની ભાષામાં સમજાવવામાં આવે ત્યારે આપણને થોડી પ્રક્રિયા અલગ પડે. ઉદાહરણ તરીકે સમજો, તમારી જોડે એવી એક લંબચોરસ ફ્રેમ છે, બરાબર? આ લંબચોરસ ફ્રેમ કે જેની લંબાઈ L છે કે એની પહોળાઈ B છે. હવે એવી લંબચોરસ આ ફ્રેમને જ્યારે તમે કોઈ સાબુના દ્રાવણમાં ડુબાડવામાં આવે, ફોર એક્ઝામ્પલ આ લંબચોરસ ફ્રેમ છે, એને નામ આપી દઈએ A, B, C અને D. આ નોર્મલ અવસ્થા છે. હું સમજો એને પ્રવાહીમાં ડુબાડો, જે સાબુના દ્રાવણના અણુઓનું બનેલું છે. તો શું થશે? તો જ્યારે એને ડુબાડવામાં આવે તો આપણી જે ફ્રેમ છે એ અને પ્રવાહીના અણુઓ એકબીજા સાથે આકર્ષી બળ લગાડે. જ્યારે આકર્ષી બળ લગાડે છે તો ફોર એક્ઝામ્પલ અહીંયા એક સરકી શકે એવો એક ભાગ આપ્યો હોય જેની સાથે આમ દોરી લગાવી છે. હવે શું કરું? હું પ્રવાહીના અણુઓને આ ફ્રેમમાં થોડાક, આ જે ફ્રેમ છે એને થોડાક પ્રવાહીના અણુમાં ડુબાડું અને અહીંયા રહેલી એક ફ્રેમ છે એને ખેંચીશ. તો થોડાક સમય બાદ એવું જોવા મળશે કે આપણને આટલા ભાગ પર પ્રવાહીના અણુઓ દ્વારા ફિલ્મ રચાશે. સામાન્ય ભાષામાં પ્રવાહીના અણુઓનું એક પાતળું સ્તર બનશે. ફિઝિક્સનો બીજો શબ્દ વાપરીએ તો શું બોલાય? સાબુના અણુઓ કે પ્રવાહીના અણુઓ એકબીજા સાથે આકર્ષણ અને જોડે જોડે જે લંબચોરસ ફ્રેમની જે ધાતુ છે એના અણુ સાથે આકર્ષણ કર્યું. એટલે કે પહેલા અણુએ, ધારો કે આ ફ્રેમ છે તો પહેલા અણુએ આ ફ્રેમ સાથે આકર્ષણ કર્યું, પછી બીજા અણુઓ પહેલા અણુ સાથે, ત્રીજા અણુ બીજા અણુ સાથે, એમ કરતા કરતા આખી પ્રવાહીના અણુઓની અહીંયા ફિલ્મ રચાય. તો એ જે પ્રક્રિયા એનો મિનિંગ કે સપાટીને સમાંતર અને રેખાને લંબ એના પર આકર્ષી બળ લાગ્યું એટલે કે ત્યાં મને પૃષ્ઠતાણ મળી શકે. S = F/L. પ્રયોગને વારંવાર તમે કરો તો એમાં ફેરફાર થઈ શકે છે. ફોર એક્ઝામ્પલ આપણે વિચારીએ કે F = S × L થશે. હવે ફરીથી હું પ્રયોગ કરું, ફરીથી પ્રવાહીના અણુઓમાં એને ડુબાડું. આ ઓલરેડી ફ્રેમ હતી, એમાં હું થોડું વધારે એ પ્રમાણેનું અચળ બળ સતત આગળ તરફ વધારતો છું. તો ફરી શું થવાનું? પ્રવાહીના અણુ આટલો ભાગ કવર કરશે. ધેટ મીન્સ ધારો કે અહીંયા x હશે તો અહીંયા થોડોક વધારો થયો એટલે આપણે આ જે વધારાવાળો ભાગ છે એને શું બોલીએ? ડેલ્ટા x વડે દર્શાવી. ઇન શોર્ટ, અચળ બળની અસર હેઠળ આપણે કાર્ય કર્યું કહેવાય. તો એ કાર્યનું સૂત્ર શું બને? તો કે કાર્ય W બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. સ્થાનાંતર થયું મારી જોડે ડેલ્ટા x અને બળ છે મારી જોડે F. તો F એમનું જે છે એનું સૂત્ર S × L અને જોડે ડેલ્ટા x થઈ જશે, જે મારા માટે થશે કાર્યનું સૂત્ર. હવે આ L શું છે? એ આ લંબાઈ છે. હવે એ તો એમની એમ જ રહેવાની. એ તો એમની એમ ગમે તેટલી વાર ભલે હું તો ખેંચતા ખેંચતા અહીંયા પહોંચી ગયો, આખી સરફેસ ફિલ્મ રચાઈ ગઈ સાબુના દ્રાવણની, તો L બદલાવાનું નથી. સરફેસ ટેન્શન પ્રવાહીના અણુઓ વચ્ચે જે ચોક્કસ મૂલ્ય હોય જ્યાં સુધી પ્રવાહી ના બદલાય. સાબુનું દ્રાવણ તો એનું સરફેસ ટેન્શન ફિક્સ, પાણીના અણુઓનું ફિક્સ, મર્ક્યુરી હોય તો ફિક્સ. તો એ પ્રમાણે દરેક અણુ દીઠ સરફેસ ટેન્શન અચળ હોય. તો બંને અચળ થયા. જેટલી વખત x બદલાશે એટલી વખત w બદલાશે, માટે એને ડેલ્ટા w પણ કહેવાય. તો ડેલ્ટા w = Sm અને અહીંયા આવશે ડેલ્ટા a. કારણ કે લંબાઈ ગુણ્યા આપણા માટે તો આ પહોળાઈ જ થતી જવાની, આમ ધીમે ધીમે પહેલાતું જાય છે, એટલા માટે શું થવાનું? આ પ્રમાણે પ્રક્રિયા થઈ. હવે કોઈ પૂછે તો ફરી S ને હું કરતા બનાવું તો ડેલ્ટા w અને નીચે ડેલ્ટા શું આવે? એ છેવટે મેં અહીંયા સૂત્ર મેળવ્યું હતું E/A. પણ વાક્ય શું હતું? કે અણુઓ સંતુલન સ્થિતિમાં છે, સ્થિર અવસ્થા છે, એટલે એની સાથે સંકળાયેલી ઉર્જા સ્થિતિ ઉર્જા છે, એટલે અચળ ઘટનાનો ભાગ મળે.
જ્યારે આમાં શું છે, વારંવાર હું પ્રયોગ કરું છું, પ્રવાહીના અણુને આકર્ષવાની વૃત્તિ કરું છું, એટલે અણુઓ થોડા પોતાના સ્થાન બદલતા રહેવાના, એટલે અચળ ઘટના નથી મળતી. માટે દર વખતે જેમ જેમ ફ્રેમનું ક્ષેત્રફળ બદલાતું જાય એમ એમ કાર્ય થતું જાય. સેકન્ડ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ, આ બધું જ થઈ ગયું, પણ સાબુના દ્રાવણને જ્યારે તમે ખેંચો છો કોઈ ફિલ્મ દ્વારા તો તેની બે મુક્ત સપાટીઓ રચાય છે. પ્રવાહીના અણુમાં આ બે ગુણધર્મ ધ્યાન રાખવાનો. જો કોઈ પ્રક્રિયાનું સરફેસ ટેન્શન પ્રવાહીના અણુમાં દર્શાવવામાં આવે તો પ્રશ્ન નથી, એને એક જ મુક્ત સપાટી હોય. પણ જ્યારે મુક્ત સપાટી એટલે તમે સમજો છો, મેં લગભગ લાસ્ટ લેક્ચરમાં કીધું હતું, ધારો કે હું કોઈ પાત્ર છે, એ પાત્રની અંદર પ્રવાહીના અણુઓ મૂકી દઉં છું, પણ પ્રવાહીના અણુઓ જ્યારે હવાના અણુઓ સાથે સંપર્કમાં આવે ત્યારે સપાટી પર જે બળ લાગે એ સપાટી મુક્ત સપાટી થઈ કહેવાય. તો એવી રીતે સાબુના દ્રાવણમાં બે મુક્ત સપાટી હોય. એટલા માટે એવું બની શકે કે બહુ બધી જગ્યાએ ડેલ્ટા ડબલ્યુ એટલે કે આ સૂત્ર છે એમાં S એમનો એમ રહે અને પછી 2L ડેલ્ટા X વડે દર્શાવાય, પણ સૂત્ર તો ડેલ્ટા એ જ લખાય. એવું ના હોય કે આ 2 આવ્યો, 2 થી એકમ નથી બદલાતો. સિમ્પલ સમજાવી દઉં, 2 થી એકમ નથી બદલાતો એટલે ક્ષેત્રફળ તો ક્ષેત્રફળ જ રહે. પણ શું લેવું પડે કે પ્રવાહીના જે અણુઓ હવાના સંપર્કમાં આવ્યા, જે સાબુના દ્રાવણના બનેલા હોય, જેને બે મુક્ત સપાટીઓ હોય, માટે મલ્ટીપ્લાય 2 કરવો પડે. બાકી નોર્મલ હોય તો તમે એને જે અવસ્થા છે એમનું એમ જ લખી શકો છો. ક્લિયર? તો આ પ્રયોગ થશે. બરાબર. તો મેં તમને જે વાત કરી, આ પ્રયોગ ઇમ્પોર્ટન્ટ છે અને આ પ્રયોગ માટેનું ખાસ વસ્તુ શું, આના દાખલા. જ્યારે પૃષ્ઠતાણના દાખલા આવશે ત્યારે ખાસ આ ધ્યાન રાખવાનું, પ્રવાહીના અણુઓને કેટલી મુક્ત સપાટી છે. પણ તમને કહેવામાં નહીં આવે કે આટલી હોય, આપણે ફિક્સ જ લઈ લેવાનું, સાબુના દ્રાવણના પરપોટા હોય એટલે એને બે મુક્ત સપાટીઓ આવે. ચલો બીજી વસ્તુ, સાહેબ આ પ્રયોગ વ્યવહારમાં ક્યાં થયો હોય? વ્યવહારમાં રોજબરોજ કરીએ આપણે, સાબુના દ્રાવણનું પરપોટાવાળું ખબર હોય તો જ્યારે નાના હોય ત્યારે પેલું ડબ્બીમાં સાબુનું દ્રાવણ ભર્યું હોય અને પેલી પ્લાસ્ટિકની વર્તુળાકાર રીંગ હોય એને પાણીમાં ડૂબાડી ફૂંક મારી, એટલે શું થાય, જ્યારે ડૂબાડીને તમે બહાર લાવો છો તે પ્લાસ્ટિકની ગોળ સરફેસ ખાલી હોય છે, પણ જ્યારે તમે એને ડૂબાડીને બહાર લાવો તો એના પર સાબુના દ્રાવણની સરફેસ, જેને ફિલ્મ કહેવાય, એટલે હું એવો શબ્દ બોલ્યો કે ફિલ્મ, એક ફ્રેમ છે એને ડૂબાડો અને ફિલ્મ રચાય. રાઈટ? ચલો આગળ તરફ જઈએ. આવો એક બીજો એક્સપેરિમેન્ટ પણ કરેલો છે, એના માટેની માહિતી શું છે એ સમજીએ. સમજો આ પ્રમાણે એક પાત્ર છે, આ પાત્રની અંદર પ્રવાહીના અણુઓ ભરેલા છે, એની ઉપર એક સરળતાથી સરકી શકે એવી એક તકતી પણ મૂકવામાં આવેલી છે. બરાબર, સામાન્ય ડીશ અથવા તકતી. હવે સિમ્પલ, જો આનું વજન વધારે હોય તો એ સીધો ડૂબી જ જવાનો, કારણ કે એની ઘનતા વધારે છે. પણ એને ઉપર આ પ્રમાણે એક વજન કાંટા સાથે સંતુલિત કરીને બાંધવામાં આવેલી છે. આ પ્રમાણે. એટલે શું થશે, પ્રયોગનો મુખ્ય ભાગ શું છે કે જ્યારે હું આ તકતી ડૂબે ને એટલા માટે હું અહીં એક વજન મૂકી દઉં છું અને સામાન્ય રીતે એક સિમ્પલ સંતુલન અવસ્થા જાળવવાનો પ્રયત્ન કરું છું. પણ હવે થયું શું કે પ્રવાહીના જે અણુઓ છે એ પૃષ્ઠતાણની ઘટના દર્શાવતા હોય, એટલે મેક્સિમમ શું પ્રયત્ન કરે, એ અણુઓ આકર્ષણ બળ લગાડ્યા તકતીને અને પોતાના તરફ નીચે ખેંચવાનો પ્રયત્ન કરે. જો નીચે ખેંચે અને સહેજ સામાન્ય થોડીક પણ તકતી જો નીચે તરફ જતી રહે તો એનો મિનિંગ શું થયો, અણુઓ દ્વારા લાગતા પૃષ્ઠતાણનું મૂલ્ય વધી ગયું. પણ આપણે તકતીને એની સરફેસ પર સંતુલન અવસ્થામાં રાખવી છે, એટલે શું કરવામાં આવે, તો પહેલા સંતુલન જ હતું પણ એ આપણે દર્શાવ્યું, પ્રયોગ શરૂ કર્યો એટલે, પણ પ્રવાહીના અણુ એને ખેંચ્યો એટલે તકતીનો થોડોક ભાગ અંદર તરફ ડૂબ્યો. હવે એને સંતુલિત કરવા માટે હું ધીમે રહી અહીંયા બીજું વજન મૂકું.
અતિ સૂક્ષ્મ વજન મૂક્યું એટલે વજનમાં મેં થોડો વધારો કર્યો, એટલે આ તકતી ઉપર તરફ જશે ને આ નીચે, અને એવો વધારો કરવાનો જેથી પ્રવાહીના અણુઓ અને તકતીની સરફેસ એકબીજાને સામાન્ય સંપર્કમાં રહે, પરંતુ એટલું વજન બળ એપ્લાય કરવાનું કે જેટલું આણે આકર્ષણ બળ લગાડેલું હોય એને ડૂબાડવા માટે, એટલે બંને સંતુલન અવસ્થામાં આવે. એટલે આપણા સરફેસ ટેન્શન માટેનું સૂત્ર લખતા હોઈએ તો હું ફોર એક્ઝામ્પલ W બાય ડેલ્ટા A નો ઉલ્લેખ કરતો તો આ નોર્મલ સૂત્ર છે કે ભાઈ એકમ ક્ષેત્રફળ દીઠ, જો આનો સરફેસ એરિયા થયો એટલે એના ક્ષેત્રફળમાં બહુ બધા અણુઓ આવવાના, એટલે બધા શું કરવાના, કાર્ય, અને બધા એને નીચે તરફ આકર્ષવાની વૃત્તિ ધરાવે. પણ આપણે એક્સ્ટ્રા જે પ્રક્રિયા દર્શાવી એટલે કે એના દળ m માં શું કર્યો આપણે, વધારો. એટલે m માં વધારો કરો તો mg માં વધારો જ થયો હોય, બસ. તો આ mg ને શું બોલાય છે, જે વધારાનું વજન દર્શાવવામાં આવે છે. એટલે s ત્યાં mg/ડેલ્ટા A લખી શકાય, mg/ડેલ્ટા A લખી શકાય, અથવા mg/2l ડેલ્ટા x પણ લખી શકાય. ક્લિયર? તો આ સામાન્ય અને સિમ્પલ પ્રયોગ છે, બધા સૂત્રની જરૂર નથી, ઓલરેડી સૂત્ર આમાં આવી ગયું છે, પણ એકવાર વાંચો, સમજો તો ખબર પડે. અને આપણી સરસ મજાની NCERT બુક છે, એટલે ભાષા તો ભયંકર હશે, એટલે 4-5 વાર વાંચશો અથવા 2-4 વાર આ વિડીયો જોશો તો ખ્યાલ આવશે કે કંઈક હું શું કહેવા માંગુ છું અને એ લોકો શું લખવા માંગે છે. ક્લિયર? ચલો ત્રીજી આગળની પ્રક્રિયા વિચારીએ. જેમ કે પ્રવાહીના અણુ આ ઘન પદાર્થ સાથે આકર્ષણ કર્યું તો એ આકર્ષણના પણ ગુણધર્મો હોય, મેં તમને પહેલા સમજાવી દીધેલું છે. પાણી અને કાચ, ધારો કે હું બ્યુરેટ છે, પીપેટ છે, કે તમારા ઘરમાં રહેલો પાણી પીવાનો ગ્લાસ છે, તમે એ ગ્લાસમાં પાણી પીને અથવા થોડું બાકી રહ્યું ઢોળી દીધો, તો પણ શું જોવા મળે છે, પ્રવાહીના અણુઓ કાચની સપાટી પર વળગેલા રહે છે, ચોંટેલા રહે છે. કેમ એવું થવાનું પાછળ? તો એનો મીનિંગ કે પ્રવાહીના અણુ અને ઘન પદાર્થની, એટલે કે અત્યારે હાલ તમારા માટે એક્ઝામ્પલ કાચની સપાટી વચ્ચે આકર્ષણ બળ લાગે છે, અને એ આકર્ષણ બળ લાગવાના કારણે તેમની વચ્ચે એક ખૂણો રચાય છે જેને સંપર્ક કોણ કહેવાય. પણ આ જે ખૂણો રચાય છે એ ક્યાં રચાવો જોઈએ, કોને સંપર્ક કોણ? કારણ કે આમાં તો અલગ અલગ ઘટના હોય. ફોર એક્ઝામ્પલ સમજો આ મારી એક આખી સરફેસ છે, આ સરફેસ પર મેં પ્રવાહીનો એક અણુ મૂકી દીધો, ચલો ઇંગ્લિશમાં આપણે એને લિક્વિડ કહીશું. નીચેનો ભાગ છે સરફેસ છે, અને ત્રીજી એક વસ્તુ જે હંમેશા હોય એર. તો ઉદાહરણ તરીકે અહીંયા એક ખૂણો બન્યો, આ ખૂણાને મેં થીટા કીધો, તો એ ખૂણો બન્યો ક્યાં? પ્રવાહીના અણુઓની અંદર. એટલે વ્યાખ્યા પહેલા તો સંપર્ક કોણની શું આવે, તો કે પ્રવાહીના અણુ અને ઘન પદાર્થની સપાટી વચ્ચે, સાંભળજો, પ્રવાહીના અણુ અને ઘન પદાર્થની સપાટી વચ્ચે પ્રવાહીમાં રચાતા ખૂણાને સંપર્ક કોણ કહેવાય. પ્રવાહીમાં રચાતા ખૂણાને સંપર્ક કોણ કહેવાય. એની વેલ્યુ ગ્રેટર લેસ શું છે જોઈએ. ધારો કે આ સરફેસ છે તો એમની વચ્ચે લાગતી ઘટના છે એને હું SL નામ આપી શકું. સરફેસ છે આખી અને આ લિક્વિડ ભાગ છે, એટલે અહીંયા જે ખૂણો બને છે એને થીટા SL કહી શકાય. SL એટલે પૃષ્ઠ સરફેસ અને પ્રવાહીના અણુ જે લિક્વિડ વચ્ચે અહીંયા બનતું, એટલે આ જે ક્વેશ્ચન માર્ક કરી રાખું છું. ત્યાર પછી અહીંથી હું સ્પર્શક દોરું, આ સ્પર્શક દોર્યો એટલે એ કઈ બાજુ ગયો? એર સાથે. કોણ? તો કે લિક્વિડ. તો હવે આ જે ખૂણો બન્યો અહીંયા ક્વેશ્ચન માર્ક, એટલે એ ખૂણો આવશે થીટા, અને કોની વચ્ચેનો ભાગ થયો? તો કે લિક્વિડ અને એર વચ્ચેનો. અને લાસ્ટ જે છે એ સરફેસ અને આ ખાલી જગ્યા રહી, એટલે થીટા અને S એ વચ્ચેનો આ ખૂણો થયો. તો આ પ્રમાણે આપણને 3 ઘટના મળી શકે. દરેકના નામ તમારે લખવાના. આપણે ભણવામાં આવી ગયું છે ચેપ્ટર 4 સાપેક્ષ ગતિ. એટલે આમાં શું બોલાય કે પ્રવાહીના અણુ નો
કોની સાથે? સરફેસની સાપેક્ષે ખૂણો. પછી અહીંયા શું બોલાય? પ્રવાહીના અણુનો હવાની સાપેક્ષે ખૂણો. અને અહીંયા શું આવશે? સરફેસ માટે એર સાથેનો ખૂણો. બરાબર? તો એ પ્રમાણે આ ખૂણો થઈ જશે. હવે જો મેં તો ખૂણાના સંદર્ભમાં જ ચર્ચા કરી છે, પણ બુકની અંદર શું છે? આ જ વસ્તુને કેવું લખ્યું? એસ એચ. હવે એમ થાય કે એસ એસ એ શું? એસ એટલે સરફેસ, જે પૃષ્ઠતાણ છે આપણું એની વાત થઈ. એટલે પૃષ્ઠતાણના સંદર્ભમાં બનાવેલો ખૂણો. વસ્તુ તો ખૂણો જ છે, એટલે તમે આ લખશો કે આ કઈ ફરક નથી પડતો, પણ ચોપડી વાળા આ લખતા હોય છે એટલે તમને કહી રાખવું સારું. બાકી રિયલમાં આપણે ડિસ્કસ કોના માટેનું કરીએ છીએ? સંપર્ક કોણનું, જેની વેલ્યુ અલગ અલગ હોઈ શકે, જેમ કે થીટા ગ્રેટર ધેન 90 હોઈ શકે અને થીટા લેસ ધેન 90. આ થીટા એટલે કોની વાત થાય છે? આની. અત્યારે હાલ તમે જુઓ, શાંતિથી જોશો તો થીટા ગ્રેટર છે. થીટા ગ્રેટર એટલે લિક્વિડ એર વચ્ચે આ જે ખૂણો, આ સરફેસ છે આખી એ બની, એ 90 થી વધારે છે. એટલે એનો મીનિંગ કે એમાં હું બે અર્થ સમજાવી શકું. એક પહેલો, થીટા ગ્રેટર છે એટલે પ્રવાહીનો અણુ સંપૂર્ણ ગોળાકાર ભાગ રચે, એટલે કે એમની વચ્ચે ઘન પદાર્થ અને પ્રવાહી લિક્વિડ વચ્ચેનો અણુ તમને આવો જોવા મળશે. બીજું, યા તો સરફેસનું આકર્ષણ વધારે હશે તો શું થશે? તમને આવો અણુ જોવા મળશે. એટલે કે આ શું થયો? જે થીટા એલ એ જે અંદર અહીંયા ખૂણો બન્યો હતો, એટલે કે અહીંયા થીટા એલ એ બતાવાય. ભલે આ વસ્તુ એમની એમ, આ પણ એમની એમ, પણ આ ખૂણો બદલાઈ ગયો. જે થીટા શું થયો? લેસ ધેન 90. ઇન શોર્ટ, ગ્રેટર ધેન 90 હોય, સીધી ભાષામાં બોલું તો પ્રવાહીનો અણુ સરકી જાય, અને લેસ ધેન 90 હોય તો પ્રવાહીનો અણુ સપાટી સાથે આકર્ષણ લગાડે. એટલે એવું ક્યાં થઈ શકે? સાહેબ, કમળનું ફૂલ હોય, એના પર હું પાણીના ડ્રોપ્સ નાખું તો એ ડ્રોપ્સ આવા જ જોવા મળે, અને જો ભૂલથી ફૂલને આપણે આમ હલાવીએ તો સીધો એ ડ્રોપ પડી જાય છે. રાઈટ? એનો મીનિંગ કે એની વચ્ચે આકર્ષણ થતું નથી, એટલે થીટા ગ્રેટર થયો. પણ એ જ વસ્તુ હું કાચ અને પાણી માટે વાત કરું તો પાણીના બુંદ ઘણી વખત આપણે આમ કરીએ છીએ તો પણ જતા નથી, એકાદ બે બુંદ રહી જાય છે. એનો મીનિંગ કાચ અને પાણી વચ્ચે થીટા લેસ ધેન 90 થયો. અઢળક ઉદાહરણ છે આમાં. પારો અને કાચ લઈ લો તો આ આવશે, પાણી અને કાચ લઈ લો તો આ આવશે, કમળ ને પાણી લેશો તો આ આવશે. એવા જુદા જુદા ઉદાહરણો વ્યવહારમાં મળી રહેશે. એટલે ગ્રેટર અને લેસ આ બંને વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની. આકર્ષણ થાય અને સરકી જાય. ક્લિયર? નેક્સ્ટમાં આગળનું વધારીશું.